નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। મહાત્મા ગાંધીજીએ દર્શન આઝાદ કરવાનું આખું જીવન સમર્પિત કરી દીધું। બાપુ આ શબ્દ બોલતા જ દ્રષ્ટિ સમક્ષ એક કદી ન ભૂલાય તેવો ચહેરો અંકિત થઈ જાય છે। આજે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે। હાલમાં દેશમાં અને વિશ્વમાં જે રીતે હિંસાના બનાવ વધી રહ્યા છે ત્યારે અહિંસાના પૂજારી બાપુ યાદ આવે છે। હવે બાપુ જેવું વ્યક્તિત્વ લાવવું ક્યાંથી? બાપુ દ્વારા પથ પ્રદર્શિત માર્ગ પર ચાલવા માટે આજના સમયમાં હિંમતની આવશ્યકતા છે। આજ મુદ્દે મંતવ્ય ન્યૂઝે જનતાના મંતવ્યો જાણ્યા છે। સૌપ્રથમ અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમમાં આવેલ ગાંધી વિચાર સાથે સંકળાયેલા લોકોના મંતવ્યો જાણીએ। 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, આજે ગાંધીજીની 150મી જન્મ જયંતિ છે। ત્યારે આજે આપણે સાબરમતી આશ્રમ આવ્યા છીએ, જ્યાં શાળાના વિદ્યાર્થીઓ આવ્યા છે, અન્ય પણ લોકો આવ્યા છે જેઓ જે ગાંધીજીના વિચારોમાં માને છે। ગાંધીજીના વિચારો જે અહિંસા, સત્ય પ્રત્યે માટેની જે એમનું કરુણા માટેની જે એમની લાગણી હતી તેને જે છે તે વર્તીને અહીંયા આવ્યા છે। તો આજે એમને આપણે પૂછીશું કે અહીંયા આવ્યા છે ત્યારે ગાંધીજીના જે વર્તમાન સમયમાં વિચારો જે છે તે કેટલા વાસ્તવિક રૂપે ફળીભૂત થઈ શકે છે તેના વિશે આપણે જાણીશું। આપણી સાથે વિદ્યાર્થીઓ પણ છે, એમને આપણે પૂછીશું જે તમે ક્યાંથી આવ્યા છો અને તમે ગાંધી આશ્રમની મુલાકાત લેવા માટે શા માટે આવ્યા? અમે આજે ગાંધીજીની 155મી જન્મ જયંતિ હોવાથી સ્વામિનારાયણ ધામ ગુરુકુલ ગાંધીનગરથી આવ્યા છીએ। અમને તેમનો એક વિચાર, અહિંસાવાળો વિચાર ખૂબ ગમે છે। તેઓએ આપણા દેશને આઝાદી અપાઈ, તેમાં એક પણ વાર તેમને કોઈની હિંસા કરી નથી। તેઓ માત્ર અહિંસાના માર્ગ ઉપર જ ચાલ્યા છે। અચ્છા, અને જે પ્રમાણે ગાંધીજી અહિંસાના માર્ગ ઉપર ચાલે છે ત્યારે આપણે બાળકોને એ પણ પૂછીશું કે એરા કેમ ગાંધી આશ્રમની જ મુલાકાત લેવા માટે આવ્યા છે? તમે આજે ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા છો ખાસ કરીને, તો અહીંયાથી તમે શું શીખીને જવા માંગો છો? અહીંયાથી અમે એ શીખીને જવા માગીએ છીએ કે અમે જીવનમાં ક્યારે પણ હિંસાના માર્ગે નહીં ચાલીએ, અહિંસાના માર્ગે જ ચાલીશું અને જીવનમાં ક્યારે પણ ખોટું નહીં કરીએ, એ અમે શીખવા માટે અહીંયા આવ્યા છીએ। જે પ્રમાણે આ બાળકો જે છે તે અહીંયા આવ્યા છે એટલે કે ભવિષ્ય છે જે ભારતનું તે અહિંસાના માર્ગે ચાલી રહ્યું છે, પરંતુ આપણી સાથે શિક્ષક પણ છે। જી सर, आप कहाँ से आए हो और आप क्या करते? जी, सभी को सर्वप्रथम नमस्कार और गांधी जयंती की सभी गुजरात वालों को साथ साथ में पूरे देशवासियों को भी हार्दिक शुभकामनाएं गांधी जयंती की। मैं राजस्थान से आया हूं। मैं एज ए टीचर हूं। आज गांधी जयंती के मौके पर मैंने साबरमती आश्रम इसलिए सुना कि हम लोग जो किताबों में पढ़ा रहे हैं, जो हमें एक थियोरटिकल पोर्शन पढ़ाते कि गांधी जी ने ऐसा ऐसा किया, उन्होंने नमक सत्याग्रह के साबरमती आश्रम से। तो मैंने इसलिए आज 2 अक्टूबर को इसलिए चूज़ किया कि हम 2 अक्टूबर के दिन गांधी आश्रम जहाँ से स्टार्ट किया था, साबरमती आश्रम से, उन जो नमक कानून देश के लिए, मतलब जो अंग्रेज़ों ने, मतलब हमारे जो पूर्वज थे जिन्होंने खूब सारी मेहनत, कितनी मेहनत करके वो आगे बढ़ रहे थे, उन्होंने उनके लिए गांधी जी ने जो प्रयास किया था कि यहाँ से साबरमती से शुरू किया तो दांडी तक यात्रा की थी। मतलब 12 मार्च से स्टार्ट किया तो 4-5 अप्रैल के आसपास जो यात्रा खत्म हुई थी, उस यात्रा को साक्षी के रूप में हम यहाँ ये देखने आए थे कि यहाँ से किस तरह से इन्होंने स्ट्रगल किया, उनका क्या क्या है, देखने के लिए आज हम गांधी जयंती के मौके पर यहाँ पधारे साबरमती आश्रम। જી, ગાંધીજીના વિચારો જે સત્ય અહિંસા છે તે વર્તમાન સ્થિતિમાં કેટલા ઉપયોગી છે અને હાલની જે અહિંસા છે દુનિયામાં ફાટી નીકળી છે, અવારનવાર યુદ્ધના સમાચાર આપણી સાથે જોડે આવતા હોય છે, ત્યારે આપણી સાથે શિક્ષક પણ છે, એમને પૂછીશું ગાંધીજીના ખાસ કરીને અહિંસા અને સત્યના જે વિચારો છે તે આજની પરિસ્થિતિમાં કેટલા લાગુ થઈ શકે, વાસ્તવિક રૂપમાં તેને કઈ રીતે ફલીભૂત કરી શકાય? ખરેખર અત્યારની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો જે ગાંધી બાપુએ પોતાનું જીવન રેડી દીધું અને કાયમ માટે એક જ સંદેશ આપ્યો કે મેરા જીવન ही मेरा संदेश है। એમને ક્યારેય દેશને આઝાદ કરવા માટે ક્યારે શસ્ત્ર નથી લીધું અને અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈએ તો ચારે બાજુ જોઈએ તો વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને એકબીજા દેશ પર જ્યારે અણુબોમ્બ અને મિસાઇલનો મારો થઈ રહ્યો છે, પણ ખરેખર જ્યારે ગાંધી બાપુનું જીવન ક્યારે એમના જીવનમાં આટલું દેશને આઝાદ બનાવ્યો પણ ક્યારે શસ્ત્ર નથી વાપર્યો, એ એમના મોટો જીવનનો સંદેશ છે। જી, દેશમાં આપણા દેશમાં જે ભ્રષ્ટાચારનો માહોલ છે ઠેર ઠેર આપણે જોતા હોઈએ છીએ, હિંસાની ઘટનાઓ વધી રહી છે, બલાત્કારની જે કિસ્સાઓ છે તે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે। ત્યારે આ સ્થિતિમાં ગાંધી બાપુના જે અહિંસા અને જે વિચારો છે તે
કઈ રીતે અને કેવી રીતે લાગુ કરી શકાય તેની પર આપણે મત જાણીશું. ભ્રષ્ટાચાર હાલ વ્યાપી રહ્યો છે. તમે ઠેર ઠેર જોઈ રહ્યા છો કે દરેક જગ્યાએ અનેક જે હાલ આપણે જોઈએ છીએ કે હરણી બોટકાંડ હોય કે પછી રાજકોટમાં થયેલી દુર્ઘટના, તેની અંદર પાયામાં ક્યાંક ભ્રષ્ટાચાર છે. તો એ ઉપર આપ શું કહેશો? ભ્રષ્ટાચાર પહેલાં તો હું ગાંધીજીનો એક કવિતા છે કે જે આપણે નાનપણમાં બધા બોલતા હતા કે રઘુપતિ રાઘવ રાજા રામ, પતિ તપાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. પણ અત્યારે ધર્મના નામે રાજકારણ રમાઈ રહ્યું છે. હિન્દુ મુસ્લિમને ગાંધીજીનો શું સંકલ્પ હતો કે સર્વ ધર્મ સમાન, પણ અત્યારે તમે દેખો છો એવું છે નથી. અત્યારે ગાંધીજી નોટમાં છે, કોઈના દિલમાં નથી. જે દિવસે સાહેબ દિલમાં આવશે ને એ દિવસે આ દેશનો પણ વિકાસ થશે અને આપણા યુવાનોનો પણ વિકાસ થશે. બધા અત્યારે નોટની પાછળ છે, કોઈને દેશ માટે લાગણી નથી. મેં હમણાં મુંબઈમાં જોયું કે ગણેશ વિસર્જન હોય કે ગમે તે હોય, મોટા મોટા બેનરો લાગે છે, પણ ત્યાં એટલી ગંદકી છે. ગાંધીજી શું ઈચ્છતા હતા? ચોખ્ખાઈ હોવી જોઈએ, દેશમાં ગંદકી નાબૂદ થવી જોઈએ. અત્યારના નાના નાના યુવાનોનું ભવિષ્ય આપણી હાથમાં છે. હું તો એટલું જ કહું છું કે લોકોની ચાંપલુસી બંધ કરી સચ્ચાઈનો સાથ આપો, તો જ આ દેશનો વિકાસ થશે, તો જ આ દેશનો વિકાસ થશે, તો જ આ દેશનો વિકાસ થશે. જય. જે પ્રમાણે કહી રહ્યા છે લોકો કે ગાંધી બાપુના જે વિચાર છે તે હાલમાં ખૂબ જ જરૂરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દેશમાં જે ગાંધીજીએ માર્ગ સુધીનો અપનાવ્યો તો નિયમ કે હિંસાના માર્ગે ન જઈ, પરંતુ આપણે જે માર્ગે આઝાદી મેળવી છે અહિંસાના માર્ગે હોવી જોઈએ, જેના કારણે આપણી પાછલી પેઢી છે તેને પણ જે છે તે આ આદર્શો મળતા રહે. પરંતુ હવે ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે આદર્શો ભૂલાતા રહે છે. પરંતુ આપણે હવે ગાંધી તો બીજા ન લાવી શકીએ, પણ આપણી અંદર જે એમના આદર્શો છે, જે વિચારો છે, તેને પુનઃસ્થાપિત કરી અને વળી પાછું આ દેશમાં જે રામ રાજ્ય આવે તેવા પ્રયાસ ચોક્કસ કરી શકે છે. કેમેરામેન ઉન પટેલ સાથે મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે સુરતના લોકો પાસેથી જાણીએ કે હાલના સમયમાં ગાંધીને લઈને તેમના શું મંતવ્યો છે. આજના આ વખતમાં આ પરિસ્થિતિમાં જો બાપુ હોત તો શું કરત, એટલે કે જો મહાત્મા ગાંધી હોત તો કઈ રીતની પરિસ્થિતિઓનું નિર્માણ થયું હોત. ત્યારે કેટલાક લોકો સુરત ખાતે હાલ આપણી સાથે જ આપણે આ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. આપથી વાત કરીને જાણવા માંગીશ કે જો આજની જે પરિસ્થિતિઓ ચાલે છે, જે આજનો યુગ છે, એની અંદર જો બાપુ હતે તો શું કરતે, શું વિચારો છો? अभी भी गांधी जी की जो फॉलोअर्स है बहुत ज़्यादा है, क्योंकि आप देखोगे जितने भी आंदोलन होते हैं, अभी आप बिहार में एक आंदोलन हो रहा है जन स्वराज करके, उसमें भी गांधी जी का चेहरा लगाना पड़ रहा है. या फिर मोदी जी को स्वच्छ अभियान की बात करनी होती है तो भी वो गांधी जी के जन्मदिन के टाइम पे करते हैं. तो वो एक चेहरा ऐसे है कि आज कोई भी आपको बात रखनी हो तो आप गांधी जी के नाम पे रख सकते हैं और उसको एक मूवमेंट ले सकते हैं. ये सत्याग्रह से लेकर के ये क्वाइट इंडिया मूवमेंट, आप ये सोचो कि आज व्हाट्सएप है आपके पास, एक नेटवर्क है ताकि आप कहीं पे भी आंदोलन कर सकते हैं. लेकिन एक वैसे टाइम पे जहाँ पे गांव से आंदोलन खड़ा करके पूरे हिंदुस्तान में आंदोलन करना, ये बहुत ही उस टाइम पे करने वाली बात थी, लेकिन उन्होंने किया और जबरदस्त तरीके से इंडिया में मूवमेंट्स खड़े किए अलग अलग तरीके से. એવી તો ઘણી બધી મેમરીઝ છે, પરંતુ આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપ શું માનો છો? વાત સાચી છે કે ગાંધીનું જે જીવન હતું, મહાત્મા ગાંધી એટલે સાદગીના પ્રતીક. જ્યારે આજની પોલિટિક્સ એક જાકમજોળ, જેને કહેવાય કે અનાપ શનાપ પૈસા વાપરવા, કોઈ પણ સેવાના ભાવ ન હોવું એવા નેતાઓ, આજની સ્થિતિ હું માનું છું ત્યાં સુધી રાજકારણની દ્રષ્ટિએ પણ એટલી બધી યોગ્ય નથી. જે ગાંધીજી અને એમની ટીમના વિચારો હતા, એમની સાદગી હતી, પરંતુ ગાંધીનું જે અહિંસા પ્રત્યેનો પ્રેમ એ જ આ દુનિયા માટે સત્ય છે. આજે વિશ્વની અંદર જુઓ કેવી અધાધૂતી છે, તેમ છતાં કદાચ કોઈ પણ વિકલ્પ હોય તો એ માત્ર ને માત્ર અહિંસા છે. અને અહિંસાનો પાઠ લઈને ચાલતા આ ગુજરાતના પોરબંદરના એક ગાંધી જે મહાત્મા બન્યાને વિશ્વના ઘણા બધા દેશોની અંદર આજે પણ લોકો એનાથી પ્રેરાય છે. એટલે કદાચ હમણાં ગાંધી હોત તો હું માનું છું કે થોડાક દુઃખી થાત. ચોક્કસથી, કારણ કે જે રીતના હવે યુગ આગળ વધી રહ્યો છે અને યંગ જનરેશન ખાસ કરીને શું વિચારે છે એને લઈને?
जैसे धर्मेश भैया ने बोला एक चीज की अहिंसा अहिंसा पे अगर आज यूथ वर्क करे तो देश के जितने क्राइम रेट से बहुत कम हो सकते हैं। अगर लोग गुस्से में आके जो चीजें करते हैं अगर उनके पाथ पे चले अहिंसा पे चले तो चीजें कम हो सकती है। જો ગાંધીજીના માર્ગ પર ચાલીએ તો 100% જે અહિંસા છે એ ઓછી થઈ શકે છે. આપ શું માનો છો? હા, એકદમ ખરેખર વસ્તુ સાચી છે. કારણ કે એમણે જે 78 સાથીદારોને લઈને દાંડી કૂચ કરી હતી એમાં ફક્ત 78 લોકો જ નહીં હતા, એ સાબરમતીથી લઈને અને દાંડી સુધીના જેટલા પણ ગામો હતા બધા કવર થયા હતા અને બધા લોકોને ભેગા કર્યા હતા એમણે. તો એ જે વસ્તુ છે એ આપણે હવે કરીએ તો બધા લોકો ભેગા થઈ જશે અને એક થયા પછી તો બધી જ વસ્તુઓ સંભવ છે, શક્યતા એની વધી જાય છે. એટલે પોસિબલ છે કે ગાંધીવાદ આપણે એને લઈને ચાલીએ તો દેશ આગળ વધી શકે છે. દેશ આગળ વધારવો હોય તો વ્યવહારિક છે કે ગાંધીજીને યાદ કરવા જોઈએ અને સૌની યાદોમાં એ છે જ. આપ શું માનો છો એને લઈને? गांधी जी तो याद में है ही हैं, लेकिन जो उनका देश के प्रति योगदान था उसमें कोई भूल नहीं सकता. जैसे कि हमारे देश के सिवा 87 ऐसी और भी कंट्री है जो उनकी प्रतिमाएं बनाई है, तो हमारे देश के सिवा और भी लोग उनसे प्रेरणा ले रहे हैं, तो हमारे देश को भी लेना चाहिए और उनका अहिंसा परमो धर्म का नारा आगे बढ़ाना चाहिए. ધર્મેશભાઈ, પાછી તમારા પાસે એટલા માટે આવવા માંગીશ કે આજે એવું લાગે છે કે માત્ર નોટની ઉપર જ રહી ગઈ છે પ્રતિમા, અને પ્રતિમા જ્યારે પણ જયંતિ આવે ત્યારે જ માત્ર એની પૂજા અર્ચના કરવામાં આવે કે પછી હાર પહેરાવવામાં આવે, આ તમામ જે છે માત્ર એક જ દિવસ માટે થતું હોય છે. શું લાગે છે? ગાંધીજી એક રાજકારણનું સાધન થઈ ગયું છે. જ્યારે પણ ગાંધી જયંતિ આવે ત્યારે માત્ર થોડી વાહવાઈ કરી દેવી, પ્રસિદ્ધિ માટે એને ઉપયોગ કરી લેવો. અને હું તો એવું માનું છું કે આવતા સમયની અંદર કદાચ આ દેશમાંથી ગાંધીજીની જે નોટ પર છાપ છે એ પણ કદાચ નીકળી જશે. એવા લોકો પણ આ દેશની અંદર પનપી રહ્યા છે. આ દેશની અંદર ગોડસેને પણ માનવાવાળાની સંખ્યા વધારે છે, પરંતુ ગોડસે પણ એક સમયે ગાંધીજીના ચેલા હતા. પરંતુ જેમ હું તમને કહું એમ કે કોઈ પણના વિરોધી હોય, પરંતુ સત્ય એ જ છે સાદગી, પરોપકારનું કામ કરવું. આવું વ્યક્તિત્વ ભારતની પરંપરામાં હંમેશા હોય તો ભારતની ખરેખર ઉત્તરોત્તર પ્રગતિ થાય. હું માનું છું કે હિંસા કોઈ પણ સોલ્યુશન કે રસ્તો નથી. ગાંધીના જે વિચારો હતા, એક સામાન્ય ગામડામાં જન્મેલા પોરબંદર જેવા શહેરમાં અને એક આખા વિશ્વમાં આટલા વિખ્યાત થવું, તો લોકો ગાંડા તો નથી. એટલે લોકો જે એમને માને છે કે લોકો જે એમને પ્રત્યેનો આદર રાખે છે, એ ખરેખર કંઈક એમનું વ્યક્તવ્ય પણ એક વ્યક્તિત્વ એમનું એવું હતું તો જ આટલું બધું કોઈ માને. બાકી તો પરિવારમાં પણ એકબીજાને નથી માનતા. ત્યારે ગાંધી ગયા ને 155મી આજે જન્મ જયંતિ છે, તેમ છતાં ગાંધીજીને આટલા યાદ કરે છે, એ બહુ મોટી વાત છે. ચોક્કસથી આટલી જયંતિ આવ્યા પછી પણ લોકો ગાંધીજીને યાદ કરે છે, એ એક બહુ મોટી વાત સામે આવે છે. પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે લોકોની અંદર જે એમની મેમરીઝ હોવી જોઈએ, જે યાદ હોવી જોઈએ, અને આજના યુગમાં જે રીતના આધુનિક યુગ કહેવામાં આવે છે, જે રીતના જે યુવાનો જે છે એમનો ટ્રેન્ડ ક્યાંક બદલાઈ રહ્યો છે, લોકોની માનસિકતા બદલાઈ રહી છે, તો આવા યુગની અંદર જો ગાંધીજી હત તો શું કરતે, એવું સ્પષ્ટ જે છે યુવાનો દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટના લોકો પાસેથી જાણીએ કે હાલના સમયમાં ગાંધીજીને લઈને તેમના શું મંતવ્યો છે. આજે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. જો ગાંધીજી હોત તો વર્તમાન કઈ પ્રકારની સ્થિતિ હોત, એક સવાલ ક્યાંક સૌને અત્યારે ઉદ્ભવી રહ્યો છે. ત્યારે આપણી સાથે રાજકોટથી લોકો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મતે. પરાગભાઈ, શું કહેશો? ગાંધીજી હાલ હોત તો કઈ પ્રકારની સ્થિતિ હોત ભારતની? સૌથી પહેલાં તો ગાંધીજીનું વ્યક્તિત્વ એક એવું વ્યક્તિત્વ હતું કે જેને સમજવું ખૂબ મુશ્કેલ હતું. એ મહામાનવ હતા, એ માનવ નહોતા, અને એના કર્મોથી મહામાનવ બન્યા. એટલે જ્યારે એમનું વ્યક્તિત્વ સમજવું મુશ્કેલ છે, ત્યારે એ શું વિચારતા હોત અથવા તો શું કરતા હોત આજની પરિસ્થિતિમાં, એ કહેવું પણ લગભગ અશક્ય જેવું છે. છતાં એમ કહી શકાય કે ગાંધીજીએ ઘણી વખત એવું કહ્યું હતું કે કાયરતા અને હિંસા એ બેમાંથી જો કોઈ વસ્તુની પસંદગી કરવાની આવે તો હું હિંસા પસંદ કરીશ. એનો મતલબ એ થાય કે આજની પરિસ્થિતિમાં જો
કામ તમે જે કરો છો એ કાયરતા ગણાતું હોય તો એ ખોટું છે. ત્યારે હિંસાનો માર્ગ લેવો એ જરૂરી છે. એ એમના જે ભૂતકાળના સ્ટેટમેન્ટ છે એના ઉપરથી આપણે કહી શકીએ. બીજું, ગાંધીજીને હંમેશા આપણે એક એમની ઊંચાઈથી વધારે લંબાઈવાળી એક લાકડી હાથમાં રાખેલા જોયા છે. એક હાથમાં લાકડી અને બીજા હાથથી આશીર્વાદ આપતા હોય છે. ત્યાં હું એમ માનું કે ગાંધીજીએ એવું કહ્યું કે જ્યારે શાંતિથી કામ ન ચાલે ત્યારે કાયર ન બનતા 8 ફૂટનો બળીકો હાથમાં લઈ લેજો, એમ પણ કહી શકાય. ગાંધી એક વિઝનરી વ્યક્તિ હતા. બ્રિટિશરોને હરાવવા માટે જ્યારે એક તરફ લોકો એવું માનતા કે સશસ્ત્ર લડાઈ થવી જોઈએ, ફલાણું ઢીકણું, ઘણું બધું વિચારી લીધું અને 200 વર્ષ સુધી ક્રાંતિની લડાઈઓ ચાલી બ્રિટિશરોને હાંકી કાઢવા માટે. ત્યારે ગાંધીજીએ ભારત ભ્રમણ કરીને રેટિયાને બ્રિટિશ સામ્રાજ્ય સામેના હથિયાર તરીકે પસંદ કર્યું. ઘરે ઘરે રેટિયો પહોંચ્યો, ઘરે ઘરે કાંતણ થયું, એમાંથી કપડાં સીવાણા, રોજગારીનું સર્જન થયું, લોકોના પેટ ભરાણા અને લોકોમાં બોલવાની તાકાત આવી, લોકોમાં આંદોલન કરવાની તાકાત આવી, લોકોમાં અસહકારની લડતમાં જોડાવાની તાકાત આવી અને એ તાકાતનો ઉપયોગ કરીને ગાંધીજીએ બ્રિટિશરોની તોપને રેટિયાથી શાંત કરી અને આઝાદી મેળવી. એટલે એક વિઝન હતું, કલ્પનાતીત વિઝન હતું. એટલે હવે એ અત્યારે શું કરતા હોત એ તો આપણે વિચારવું, આપણા માટે તો આપણે બહુ નાના કહેવાય એના માટે. પણ મહામાનવ હતા, છે અને રહેશે. એને મિટાવવાનો, એના વિચારોને મિટાવવાનો પ્રયત્ન કરનારા કદાચ ક્યાં ખોવાઈ જશે એ ખબર નથી. આપ શું કહેશો, અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, જો ગાંધીજી હોત તો કઈ પ્રકારની સ્થિતિ હોત અને શું વિચારતા હોત, શું અનુભૂતિ કરાવતા હોત લોકોને, શું જ્ઞાન પીરસતા હોત લોકોને? હર્ષદ ગોયલ મારું નામ છે. હું એટલું કહી શકું કે ગાંધીજી હંમેશા જીવિત રહેશે એના વિચારોથી. આપણે સૌની ફરજ એ બને છે કે આપણે એના વિચારોને ફોલો કરવા જોઈએ. ગમે તેટલું ગ્લોબલાઇઝેશન થશે પણ જો એના વિચારોને આપણે અહિંસા છે, સફાઈનું કાર્ય છે, લોકોની ઉપરનો પ્રેમ, જે દ્રષ્ટિઓ હતી એમની, એ દ્રષ્ટિને આપણે આગળ વધારવી જોઈએ. ગમે તે ગ્લોબલાઇઝેશન થાય, ગ્લોબલાઇઝેશન પણ એટલું જરૂરી છે. પણ આજની સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય, એ સરકારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે જે ગાંધીજીના વિચારો છે એને સાથે રાખી અને કેટલું ડેવલપમેન્ટ એક ઇન્ડિયાને લઈ જઈ શકાય આગળ, એ વિચાર ઉપર આગળ વધવું જોઈએ એવું મારું માનવું છે. ખરા અર્થમાં અત્યારે ગાંધીનું વિચાર છે તેનું પાલન થાય છે કે કેમ, શું કહેશો આને લઈને? મહદઅંશે થઈ રહ્યું હોય. દરેક વિચારોનું મહદઅંશે, દરેક વિચારોમાં પરિવર્તન પણ જરૂરી છે. પણ મૂળભૂત વિચારોને હંમેશા આપણે પકડી રાખીએ તો ડેફિનેટલી આપણે ભારતને એક અગ્રીમ ભારત એટલે કે દુનિયાના કોઈ પણ દેશની સામે ટકવા માટે આપણે એમને આગળ લઈ આવી શકીએ. પણ વિચારોની અંદર મૂળભૂતતા આપણી જે ગાંધીજીના વિચારો છે એને આપણે હર હંમેશ સાથે રાખવા જોઈએ એવું મારું માનવું છે. વૈશ્વિક સ્તરે અને ભારત સ્તરે આ જે વિચારધારા છે તે લોકો અનુસરે છે કે કેમ? ઘણા લોકો અનુસરતા હોય છે, ઘણા લોકો એને 101% ફોલો કરતા હોય છે. પણ દરેક માટે શક્ય ન હોય, દરેકને એ વિચાર ફોલો કરવો એ શક્ય ન પણ હોઈ શકે. પણ અંદરની જે ભાવનાઓ છે, અંદરની જે મૂળભૂત વિચારધારા છે આપણી, એમાં આપણે હંમેશ જો ગાંધીજીના વિચારોને આપણે અંદર ઉતારી લઈએ અને પછી જે પણ આપણે ડેવલપમેન્ટ કરીએ, દરેક વ્યક્તિને અત્યારે ડેવલપમેન્ટની જરૂર છે. ભારતને આપણે એક દુનિયાના એક અને દુનિયામાં જ્યારે પણ ભારત વિશ્વ પ્રસિદ્ધ થશે, વિશ્વનો લીડર બનશે, ત્યારે જો ગાંધીજીના વિચારો સાથે જો એ સહમત હશે તો મારું માનવું છે કે 100 નહીં પણ 200% ભારત વિશ્વનો લીડ કરતું હશે. આપ શું કહેશો, અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિને જોતા જો ગાંધીજી અત્યારે હોત તો અત્યારે કઈ પ્રકારની સ્થિતિ હોત? અત્યારે જો ગાંધીજી હયાત હોત તો ગાંધીજી આપણને આપણા ભારત દેશને મહાસત્તા તરીકે લઈ આવી શક્યા હોત. જે એમના વિચારને આધીન આપણે બધા ચાલતા હોત તો ચાલીએ તો.
તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક અત્યારે ક્યાંક ઉણપ રહી જાય છે ગાંધી વિચારમાં? 100%. અત્યારે જે આતંકવાદ છે, જે ગાંધીજી હોત તો એ આતંકવાદ ઘણા અંશે ન હોત એવું હું માનું છું. અવતારી પુરુષ હતા, તેમને ક્યાંક ને ક્યાંક સમજવા ખૂબ જ મુશ્કેલ છે. અને આ સાથે તેઓ એ પણ જણાવ્યું કે જો અત્યારે ગાંધીજી હયાત હોત તો ભારતની સ્થિતિ કંઈક અલગ જ હોત. વૈશ્વિક સ્તરની જો વાત કરવામાં આવે તો વૈશ્વિક સ્તરની સ્થિતિ પણ કંઈક જુદી હોત, આતંકવાદ ન હોત. આવી પણ વાત લોકો કહી રહ્યા છે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે ભાવનગરના લોકો પાસેથી જાણીએ કે હાલના સમયમાં ગાંધીજીને લઈને તેમના શું મંતવ્યો છે. 2 ઓક્ટોબર એટલે આજે ગાંધી જયંતિ. ગાંધી જયંતિના દિવસે રાજકીય, સામાજિક અને દેશના લોકો ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરતા હોય છે. પરંતુ ખરેખર જ્યારે ગાંધીજીના વિચારો સાથેની વાત કરવાની થતી હોય ત્યારે શું ગાંધીજી આજે હયાત હોત તો એ શું કરત, એના વિચારો સાથે લોકો સહમત થાત કે નહીં, આવા અનેક પ્રશ્ન છે. આજે આપણે જે ગાંધીજીના વિચારો સાથે સંકળાયેલા ગાંધી વિચારધારા લોકો છે તેમની સાથે સીધી જ વાત કરશું. પહેલાં આપની સાથે વાત કરવામાં, આપનું નામ? મારું નામ છે પ્રકાશ બોસમિયા. આજે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે 2000 ઓક્ટોબર અને એ દિવસે મહાત્મા ગાંધીના વિચારો સાથે આજે આપણે જે કાંઈ કામ કરી રહ્યા છીએ એની અંદર મારી વાતની અંદર બહુ થોડીક સ્પષ્ટ વાત છે અને થોડીક કડવી પણ છે. કેવી રીતે કે ગાંધીજીના વિચાર સાથે આપણે ચાલીએ છીએ પરંતુ ગાંધીજીના જે વિચારો છે એનો અમલ આપણે કરતા નથી, ખાલી એક દેખાડો કરીએ છીએ એવું દેખાઈ રહ્યું છે. તેમજ ફોટો સેશન કરી અને આપણે ગાંધી જયંતિ ઉજવતા હોય એવો ભાસ થઈ રહ્યો છે. તો આ બાબતે આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ અને સાચી રીતે ગાંધીજીના વિચારો સાથે જીવનમાં ઉતારવું જોઈએ એવું મારું મંતવ્ય છે. ખાસ કરી જો આજે બાપુ જીવતા હોત તો બાપુ શું કરત આ જે સમય છે એની અંદર? એ વાતની અંદર કોઈ ટીકા ટિપ્પણી ન કરીએ એવું મારું માનવું છે. જો કે ટીકા ટિપ્પણી ન કરે તો માનવું છે. આપ શું કહેશો જો ગાંધીજી જીવતા હોત આજે તો આજે જે પરિસ્થિતિ છે, જે રીતના સમય વીતી રહ્યો છે, જે રીતના લોકોના વિચારો છે, ગાંધીજી શું કરે આ સમયે? ગાંધીજી જો હોત ને તો અહીંયા જે બધા ફોટો સેશનમાં આવવાના હતા ને એ બધા આવ્યા જ ન હોત ને ગાંધીજી એ રીતે રહેતા હોત તો એને બધાને શ્રમથી ઝૂકવું પડે કે ગાંધીને તો આપણે જેટલી સેલ્યુટ કરીએ ને એટલી ઓછી છે. અને જેટલા યાદ કરીએ ખાલી આપણે 2 ઓક્ટોબર અને 30 જાન્યુઆરીએ યાદ કરવા એવું નથી, પણ આપણા હૃદયમાં ગાંધીજી હોવા જોઈએ. આપણને જે કાંઈ આઝાદી અપાવી છે એ ગાંધીજીએ એક આપણે એમ કહીએ કે એના જે વિચારો છે ને એને ખાલી આપણે યાદ કરીએ ને તો પણ આપણામાં ઘણું બધું દેશમાં સુધારો થઈ શકે. જો હોત તો આ બધી ખોટી ફોટો સેશનની બધી ન થાત. જી ચોક્કસ. ચેરના કાકાનું કેવું છે કે ગાંધીજી હોત તો ફોટો સેશન જે થઈ રહ્યું છે ન થત. આપ શું માનો છો? ગાંધીજી એ રાષ્ટ્રપિતા છે, કોઈ વ્યક્તિના નથી, આખા દેશના છે. પક્ષાપક્ષીથી પર છે અને જેણે આપણને સ્વતંત્રતા અપાવી એને કાયમ નમવું જ જોઈએ, એમાં કોઈ સવાલ પેદા નથી થતો. હવે વાત રહી અત્યારે એક જ લાઈનમાં કહું કે ગાંધીજી જીવતા હોત તો એ બિચારા એમ કહેત કે દેખતે રહે સંસાર કી હાલત ક્યાં હો ગઈ ભગવાન, કિતના બદલ હો ગયા इंसान કે કિતના બંડલ હો ગયા. વાહ 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 વાહ. એ ચોક્કસ ખૂબ જ ગાંધીજીની જ લગભગ આ લાઈન છે કે ભગવાન તમારા સંસારની હાલત શું થઈ. આ ગાંધીજી બોલે. તમે શું કહો છો? તમે શું કહો છો આ વિચાર? હું તો એવું માનું છું કે ગાંધી જો જીવતા હોત ને તો અત્યારે આંસુઓથી રોતા હોત, આંસુ ભર્યા રોતા હોત. કેમ કે પ્રજાજનો છે એ ફોટો સેશન ઉપર જ હાલે છે. એમને કોઈ એમની જે નિત્યક્રમ હતા એની કોઈ એના જીવનમાં ઉતાર આવ્યો જ નથી કોઈને. જે ચોક્કસ ગાંધીજીની જે વિચારધારા છે તેમાં ઉતાર નથી આવ્યો. કાકા આપણી સાથે છે, તેમની સાથે વાત. તમે શું કહો છો? ગાંધીજીની વિચારસરણી જે છે એ આજના દિવસે અમલમાં આવી શકે એવી નથી. કઈ રીતે કે આપણે કોઈ એનો અમલ જ કરતા નથી. એમ જો એનો અમલ કરીએ ને તો આ સૃષ્ટિમાં બહુ સરસ મજાનો સુધારો થઈ જાય. એમ જો ગાંધીજી જીવતા હોત તો આ પરિસ્થિતિમાં તમારું શું માનવું છે? શું કરે ગાંધીજી આ પરિસ્થિતિમાં? તો આપણે જો એમને સહકાર આપીએ તો આની કરતાં પણ વધારે આપણે પ્રગતિ કરી શક્યા હોત. ચોક્કસ જો ગાંધીજી હોત પ્રગતિ વધારે થઈ શકે તેમ હતી. ત્યારે અન્ય પણ છે આપણી સાથે ભાવનગરના નાગરિક, એ પણ ગાંધી વિચારવાળા છે. શું કહેશો? તમારું શું માનવું છે? ગાંધીજીના વિચારને જો અત્યારે અમલમાં મૂકવામાં આવે તો મને એવું લાગે છે કે લોકોની વચ્ચે એક સદભાવના
ભળો વ્યવહાર રહેત અને ગાંધીજી બધાને કોઈ કોમ નહીં તમામ માનવને એક સાથે રાખીને કામ કરનાર વ્યક્તિ હતા, જેથી ગાંધીજી વિશ્વમાં રાષ્ટ્રપિતા તરીકે અત્યારે એ પ્રખ્યાત છે. જે હોત તોય અત્યારે ખૂબ શાંતિ હોત અને માણસ વચ્ચે વેરઝેર ન હોત એવું મારું ચોક્કસ માનવું છે. ચોક્કસ ખૂબ જ સરસ વાત છે કે જે માણસનો દુશ્મન બન્યો તે ગાંધીજી હોત તો. તમારું શું કેવું છે કાકા? તમે ઘણી મોટી ઉંમરના છો, તમે તો અનેક ચળવળ જોઈએ છે. ગાંધીજી જીવતા હોત તો આ બધું જોઈ અને મૌન થઈ ગયા હોત, અને ગાંધીજી જેવો કોઈ માનવી વિશ્વમાં પેદા થયો નથી, એ થવાનો નથી, એટલું મારું માનવું છે. હાલની પરિસ્થિતિને લઈને ગાંધીજી એની વિચારધારા પ્રમાણે જે રીતના અત્યારે ચાલી રહ્યું છે, તો પરિસ્થિતિ કેવી હોય? ગાંધીજી આ સમયમાં શું કરે? મૌન થઈ ગયા હોત, હું તો એટલું જ કહું છું. તો જો ચોક્કસ વાત કરીએ તો જે કહી શકાય કે આ ગાંધી વિચારધારાવાળા લોકો છે, ભાવનગરના સિનિયર સિટીઝનો છે, તે પોતાના વિચારધારા દેખાડી રહ્યા છે. તમે શું કહો છો? ગાંધીજી હયાત હોત તો ગાંધીજીની વિચારધારા, ગાંધીજી શું કરત આ સમય? જો હું નાનો હતો ત્યારથી અત્યાર સુધી ગાંધીજી વિશે સાંભળતો આવ્યો છું. કારણ કે મેં પોતે એમને રૂબરૂ નથી જોયા, પણ તો ગાંધીજી પોતે આપણે જે વાંચ્યું છે અને વિચાર્યું છે અને એમની જે કાર્યપદ્ધતિ હતી એ સાવ બધા કરતાં સાવ અલગ હતી. એમાં કોઈ જ્ઞાતિવાદ કે જાતિવાદ કે કોઈ રાજકારણનો એમાં કોઈ જાતનો એમનો ઓલો નહોતો. અને હું મારી જો વાત કરું તો મારા ગ્રાન્ડફાધર શિવજી દેવસિંહ મઢડાવાળા, અને આજની તારીખે અમારે ભારત માતાનું મંદિર મઢડા ગામે અમારી જગ્યામાં છે. લોકો એમ કે છે કે ગાંધીજીએ ઊભું કર્યું, એવું નથી. એ મારા ગ્રાન્ડફાધરે પોતાના જેમ આપણે ભેગા થયા છીએ ને એમ એમની પાસેથી, અને ગાંધીજીના જે વિચારો છે એ મારા ગ્રાન્ડફાધરે અમલમાં મૂક્યા હતા. ત્યાં રેંટીઓ, ચરખો અને લોકોને રોજીરોટી મળે એ માટેના પ્રયત્નો કર્યા હતા, વિધવા વિવાહ કર્યા હતા. સમજ્યા ને? હા, બસ. જી ચોક્કસ. તો આ ભાવનગરના ગાંધી વિચારધારા સાથે સહમત થયેલ સિટી કહી શકાય કે હતા. તેમનું ચોક્કસ માનવું છે જો ગાંધીજી જીવતા હોત તો તેમની વિચારધારા શું હોત અને આજની પરિસ્થિતિમાં ગાંધીજી શું કરે તે તેમની વિચારધારા અને તેમના મંતવ્ય રજૂ કરે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.